નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ પર। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે આજના વિડીયોમાં જોઈશું। તો મિત્રો, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનું નામ દરેક મિત્રો જાણતા જ હશે। આ ભરતી ગાંધીનગર ગુજરાતમાં વિવિધ પદો પર આવેલી છે। આ ભરતીમાં નોન ટીચિંગ એટલે કે બિન શૈક્ષણિક પ્રકારની આ ભરતી છે। તો દોસ્તો, તમે પણ આ ભરતીમાં એપ્લાય કરવા માંગતા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, જેથી કરી તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મળતી રહે। તો મિત્રો, આ ભરતી જે છે એ NLU એટલે કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં આજે વેકેન્સી આવેલી છે। એમના વિવિધ પદો છે। વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની વેકેન્સીઓ છે। વર્ગ 3ની અંદર વાત કરીએ તો આસિસ્ટન્ટ ફાઇનાન્સ ઓફિસરમાં પે સ્કેલની વાત કરીએ તો લેવલ 10 પ્રમાણે 56,100 થી 1,77,500 સુધીની સેલેરી રહેશે। તેમાં નંબર ઓફ પોસ્ટ છે તે 1 રહેશે અને કોન્ટ્રાક્ટ બેઝ આ ભરતી છે તેમાં 5 વર્ષનો કોન્ટ્રાક્ટ રહેશે। ત્યારબાદ જે બીજી ભરતી છે તે છે સિનિયર ઇન્ટર્નશિપ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસરની છે। તેમાં પે સ્કેલની વાત કરીએ તો લેવલ 10 પ્રમાણે 56,100 થી 1,77,500 તેમાં પણ 1 વેકેન્સી છે। ત્યારબાદ સેક્શન ઓફિસર ઇન્ટર્નશિપ એન્ડ પ્લેસમેન્ટમાં લેવલ 8 પ્રમાણે 44,900 થી 1,42,400 તમારી સેલેરી રહેશે। તેમાં પણ 1 વેકેન્સી છે। ત્યારબાદ આસિસ્ટન્ટ રજિસ્ટ્રારમાં લેવલ 10 પ્રમાણે 56,100 થી 1,77,500 સુધીની સેલેરી રહેશે અને તેમાં ટોટલ પોસ્ટ 2 છે। ત્યારબાદ જે પાંચમી ભરતી છે તે છે આસિસ્ટન્ટ કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન। તેમાં લેવલ 10 પ્રમાણે 56,100 થી 1,77,500ની સેલેરી રહેશે અને તેમાં 1 વેકેન્સી છે। ત્યારબાદ સેક્શન ઓફિસર લાઇબ્રેરીમાં પણ 1 વેકેન્સી છે। ડેપ્યુટી સેક્શન ઓફિસર એન્ડ ઓફિસ ઓફ ધ ડાયરેક્ટરમાં પણ 1 વેકેન્સી છે। તેમાં 39,900 થી 1,26,600 તમારી સેલેરી રહેશે। ત્યારબાદ ડેપ્યુટી સેક્શન ઓફિસર ઓફિસ ઓફ ધ રજિસ્ટ્રાર છે, તેમાં લેવલ 7 પ્રમાણે 39,900 થી 1,26,600ની સેલેરી રહેશે અને તેમાં ટોટલ પોસ્ટ 1 છે। ત્યારબાદ ડેપ્યુટી સેક્શન ઓફિસર લાઇબ્રેરીમાં લેવલ 7 પ્રમાણે 39,900 થી 1,26,600 સેલેરી છે, તેમાં પણ 1 વેકેન્સી છે। ત્યારબાદ સિનિયર ક્લર્કની જે ભરતી છે તેમાં પણ 1 પોસ્ટ છે। ત્યારબાદ સિનિયર ક્લર્ક ઇન્ટર્નશિપ એન્ડ પ્લેસમેન્ટમાં પણ 1 પોસ્ટ છે। સિનિયર ક્લર્ક એકાઉન્ટ્સમાં પણ 1 પોસ્ટ છે। તેમાં સેલેરી 25,500 થી 81,100 સુધીની તમારી સેલેરી રહેશે। ત્યારબાદ જુનિયર ક્લર્ક એક્ઝામિનેશન છે, તેમાં લેવલ 2 પ્રમાણે 39,900 થી 63,200 સુધીની સેલેરી રહેશે અને ટોટલ વેકેન્સી 1 છે। ત્યારબાદ નર્સની વેકેન્સી છે, તેમાં લેવલ 2 પ્રમાણે પણ સેમ સેલેરી છે અને 1 પોસ્ટ છે। તો જે કોઈ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો જરૂરથી અરજી કરજો અને આ વેકેન્સી રેગ્યુલર બેઝ પર છે। નીચે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું જ રહેશે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવેલી છે, એ એકવાર તમારે જોઈ લેવા વિનંતી। તેમાં સિનિયર ઇન્ટર્નશિપ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસરની તેમાં ક્વોલિફિકેશન શું રહી છે તેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે। તો તમારે એકવાર આ નોટિફિકેશન ડાઉનલોડ કરીને તમે સંપૂર્ણ માહિતી એકવાર ચેકઆઉટ કરી શકો છો। ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો એપ્લિકેશન ફીમાં તમારે યુઆર કેટેગરી માટે 1,000 રૂપિયા અને SC, ST અને વિકલાંગ કેટેગરી માટે 700 રૂપિયા ફીસ રહેશે। તો મિત્રો, આ જે ફી છે એ તમારે પે કરવાની રહેશે, તો ખાસ નોંધ લેવી। તો મિત્રો, આ હતી વિગતવાર માહિતી જે નેશનલ લો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી હતી। ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।